Hello students, welcome in the class. Today's most IMP question is what are the influences of attitude? Attitude જે ફોર્થ ટોપિક છે લાસ્ટ આપણે ભણ્યા રાઈટ એમાં બીજો ક્વેશ્ચન છે કે જે એટીટ્યુડ છે બરાબર એ કેવી રીતે એના કયા કયા ઇન્ફ્લુઅન્સીસ હોય છે. સો લેટ્સ સી ધ ક્વેશ્ચન. Influence of attitude. Attitude influences and individuals' behavior. જુઓ તો એટીટ્યુડ છે આપણે એની પહેલાં વાત થઈ હતી કે એ બિહેવિયર જે છે આપણું જે વર્તણૂક છે એને ઇન્ફ્લુઅન્સ કરે છે. એટીટ્યુડ ઇઝ અ માઇન્ડસેટ દેટ ફોર્મ્સ વન્સ આઈડિયોલોજી. એટીટ્યુડ એક એવું માઇન્ડસેટ છે બરાબર જે કોઈ વ્યક્તિની આઈડિયોલોજી છે ને એ સેટ કરે છે. મતલબ કે કેટલો આઈડલ છે, મહાન કોઈ વ્યક્તિ છે તો એ એના એટીટ્યૂડ ઉપરથી બને છે. The experiences, background, family, etc. factors play an important role in the formation of one's attitude. કોઈ વ્યક્તિનો એટીટ્યૂડ છે રાઈટ એ બનવા માટે એનું એક્સપિરિયન્સીસ, એને જે પણ કંઈ અનુભવ થયા હોય, એનું બેકગ્રાઉન્ડ કેવું છે, એનું ફેમિલી કેવું છે, તો આ બધા ફેક્ટર્સ છે એ એટીટ્યૂડ ઘડવામાં મદદ કરે છે અથવા તો એના દ્વારા જ આમ કહી શકાય કે એટીટ્યૂડ બને છે. દસ વન્સ બિહેવિયર શોઝ હિઝ એટીટ્યૂડ, એટલે કે કોઈનું જે બિહેવિયર છે, વર્તન છે, એ તમને એનું એટીટ્યૂડ બતાવે છે. ધ મેજર ટાઈપ ઓફ એટીટ્યૂડ્સ આર પોઝિટિવ એન્ડ નેગેટિવ. આમ તો બે જ પ્રકારના એટીટ્યૂડ હોય છે, એક પોઝિટિવ એટીટ્યૂડ અને એક નેગેટિવ એટીટ્યૂડ રાઈટ. ફોર એક્ઝામ્પલ, if person has a positive attitude, and જરાક દેખાતું નહીં હોય, he will find positive meaning from an incident. તો પોઝિટિવ ની વાત કરીએ આપણે બરાબર કે પોઝિટિવ એટીટ્યૂડ શું, તો કે કોઈ વ્યક્તિની અંદર જો પોઝિટિવ એટીટ્યૂડ હશે તો એ હંમેશા કોઈ પણ વસ્તુમાંથી, કોઈ પણ સિચ્યુએશનમાંથી, કોઈ પણ ઘટનામાંથી એમાંથી પોઝિટિવ મિનિંગ લેશે બરાબર છે. કન્ડિશન ઓર પર્સન, ઇફ હી હેઝ સેન્સિટિવ એટીટ્યૂડ, જો કોઈ વ્યક્તિનું સેન્સિટિવ એટીટ્યૂડ હશે, હી વુડ ઇઝીલી ગેટ એંગ્રી ઓર ઇમોશનલ બાય સર્કમસ્ટાન્સીસ, તો એ તરત જ કાં તો ગુસ્સામાં આવી જશે રાઈટ, અથવા તો ઇમોશનલ થઈ જશે. ઇફ એ પર્સન સફર્સ ફ્રોમ સુપિરિયરિટી કોમ્પ્લેક્સ, ઘણા લોકો છે એ માની લો કે એને એમ લાગતું કે હું સુપર છું, સૌથી સારો છું, અને સુપરિયરિટી કોમ્પ્લેક્સ કહેવાય રાઈટ. હી વુડ નોટ કન્સિડર અધર એઝ ઇમ્પોર્ટન્ટ, તો એવા લોકો શું કરશે, બીજાને મહત્ત્વ નહીં આપે. એન્ડ વુડ નોટ શો એની ઇન્ટરેસ્ટ ઇન ધ ટોક્સ ઓફ ધ અધર, અને બીજા કોઈ સાથે વાત કરવામાં એને બહુ રસ પડશે નહીં. ધ પર્સન વિથ પોઝિટિવ એટીટ્યૂડ વુડ ફિગર આઉટ પોઝિટિવ મિનિંગ ઓફ રિલિજિયસ ડિસ્કરેજીસ. તો પોઝિટિવ એટીટ્યૂડવાળા જે લોકો છે બરાબર છે, એ લોકો હંમેશા રિલિજિયસ, ધર્મમાં માનતાળા હશે બરાબર, અથવા ધર્મમાં ડિસ્કરેજીસ, એમાં એને નિરાશા પણ મળી શકે. હાઉ હી વુડ બીકમ નોબલ દેન બિફોર, બરાબર, એ એવું પણ વિચારે, નોબલ એટલે ઉમદા, કે કેવી રીતે એ ઉમદા બની શકે એવા પ્રયત્ન કરશે, સારા બનવાના પ્રયત્ન કરશે પોઝિટિવ એટીટ્યૂડવાળા. બટ ધ સેમ ડિસ્કરેજીસ ઓન રિલિજન મે લીડ અ પર્સન ઓન ધ ક્રાઇમ ઓર કિલિંગ ઇનોસન્ટ. જો બહુ સરસ મજાની વાત કે રિલિજિયસ, ધર્મમાં માનનારા હોય એ સારા બનવાનો પ્રયત્ન કરશે જો એમાંથી એ સારું લેશે. તો એવું બની શકશે કે કદાચ એમાંથી જો નેગેટિવ એટીટ્યૂડ લેશે એમાંથી બરાબર, તો એ લોકો શું કરી શકશે, તો કે એ કદાચ ક્રાઇમમાં પણ હોઈ શકે, સારા માણસો બરાબર, કિલિંગ ઇનોસન્ટ લોકોને કિલ પણ કરી શકે, જે આપણે આતંકવાદને જોઈએ છીએ, એ લોકો ખરાબ માણસો નથી હોતા બરાબર, પણ એ લોકો ધર્મની અંદર માનનારાઓ હોય છે. બટ બરાબર, ઇફ હી હેઝ નેગેટિવ એટીટ્યૂડ, પર્સન વિથ પોઝિટિવ એટીટ્યૂડ સક્સીડ ઇન પ્રોફેશનલ ફિલ્ડ. પ્રોફેશનલ ફિલ્ડની વાત કરીએ તો નેગેટિવ કરતાં પોઝિટિવ એટીટ્યૂડવાળા છે એ વધારે સફળ થાય છે. એઝ હી કેન વિન ટ્રસ્ટ ઓફ હિઝ કો-વર્કર્સ એન્ડ સબઓર્ડિનેટ, કારણ કે એના જે એના વર્કર્સ છે, એના જે સબઓર્ડિનેટ છે, એ બધાયનું વિશ્વાસ જીતે છે. He can motivate other and feel
સ્ટ્રેન્થ ટુ ફાઇટ ઇન એડવર્સ કન્ડિશન. એ બીજા લોકોને મોટિવેશન આપી શકે છે, રાઈટ. પછી એ લોકોને સમજાવી શકે છે, હિંમત આપે છે કે ભાઈ ખરાબ પરિસ્થિતિમાં, એડવર્સ સિચ્યુએશનની અંદર કેવી રીતે તમારે ફાઇટ કરવું જોઈએ, રાઈટ. ઓન ધ કોન્ટ્રરી, બીજી તરફ, પર્સન વિથ નેગેટિવ એટીટ્યુડ ઇઝ લાઇકલી ટુ ફેલ ઇન હિઝ પ્રોફેશનલ ફિલ્ડ. બીજી બાજુ નેગેટિવ એટીટ્યૂડવાળા છે એ પોતાના ફિલ્ડમાં હંમેશા ફેલ થશે. કારણ કે હી કેન નોટ વિન ધ ટ્રસ્ટ ઓફ અધર. એ બીજાનો વિશ્વાસ જીતી શકતા નથી. હી ડઝ નોટ હેવ ફેઇથ ઇન ધ સ્ટ્રેન્થ ઓર એફિશિયન્સી ઓફ હિઝ વર્કર. એણે પોતાના જે વર્કર છે, બરાબર, એના ઉપર એને વિશ્વાસ નહીં હોય, એની શક્તિ ઉપર વિશ્વાસ નહીં હોય. હિઝ નેગેટિવ એટીટ્યુડ મે ટર્ન ગુડ કન્ડિશન ઇન ટુ બેડ. કદાચ એનું નેગેટિવ એટીટ્યુડ છે એ સારી પરિસ્થિતિને ખરાબ પરિસ્થિતિ બનાવી શકે છે. એન્ડ કન્વિનિયન્ટ ઇન્ટુ ઇનકન્વિનિયન્ટ, અને કન્વિનિયન્ટમાંથી ઇનકન્વિનિયન્ટમાં ચેન્જ થઈ શકશે. સો ઘણીવાર કહે છે ને કે બી પોઝિટિવ, ધસ દેટ ઇઝ બી પોઝિટિવ, કે તમારું એટીટ્યુડ છે એ ઓલવેઝ પોઝિટિવ રાખો. એટીટ્યુડ ઇન્ફ્લુઅન્સ ધ ફેમિલી ઓર પ્રોફેશનલ રિલેશન. ફેમિલી, પ્રોફેશનલ રિલેશનને પણ એ ઇન્ફ્લુઅન્સ કરે છે. કોઝ સક્સેસ ઓર ફેલિયર એન્ડ ઓલ્સો બિલ્ડ્સ ધ કેરેક્ટર ઓફ સેલ્ફ એસ્ટીમ. કારણ કે તમારી સફળતા, રિલેશન, તમારા ધર્મ, સંબંધ છે, બરાબર, સક્સેસ છે, તમારી સફળતા છે, નિષ્ફળતા, બધી જ કેરેક્ટર છે ને એ તમારું કેરેક્ટર બિલ્ડઅપ કરે છે, રાઈટ. ઓર ડિસ્ટ્રોય ધ કેરેક્ટર ટુ ધ સ્ટેટ ઓફ ડિસરિગાર્ડ. અને એવું પણ બને કે ડિસરિગાર્ડના કારણે તમારું કેરેક્ટર ખરાબ પણ થઈ શકે, રાઈટ. સો ઇટ ઇઝ ધ એટીટ્યુડ that is very important for life, for the success, for the failure, right. પછી એટીટ્યુડ strengthens or weaken the relationship. હવે એટીટ્યુડ છે એવું પણ બને કે રિલેશનશિપ છે, તમારી જે સંબંધ છે એને મજબૂતી આપે અથવા તો નબળી બનાવે. વિથ અફર્મેટિવ એટીટ્યુડ પર્સન કેન બી લવિંગ એન્ડ કેરિંગ મેમ્બર ઓફ હિઝ ફેમિલી. જો તમારું એટીટ્યુડ અફર્મેટિવ હશે, પોઝિટિવ હશે, તો તમે ફેમિલીની અંદર એક લવિંગ પર્સન તરીકે બધા તમને પ્રેમ કરશે, તમારા પર ભરોસો કરશે. એન્ડ ધ એમ્પ્લોયી વુડ બીકમ બેટર ટીમમેટ. એમ્પ્લોયી એ એક સારા ટીમમેટ બનશે. એન્ડ વર્ક વિથ ધ અટેચમેન્ટ સાથે લોકો કામ કરશે, રાઈટ. સો પોઝિટિવ એટીટ્યુડ ઇન્ફ્લુઅન્સ પોઝિટિવલી. પોઝિટિવ એટીટ્યુડ છે એ હંમેશા પોઝિટિવલી ઇન્ફ્લુઅન્સીસ કરે છે. એન્ડ લાઈફ સીમ્સ બ્યુટીફુલ. તમારી લાઈફ છે એ સુંદર થાય છે. એટ ધ સેમ ટાઈમ નેગેટિવ એટીટ્યુડ મેક્સ અ પર્સન સેલ્ફિશ, ગ્રીડી. નેગેટિવ એટીટ્યુડવાળા લોકો સેલ્ફિશ હશે, ગ્રીડી, લાલચુ હશે. એન્ડ દસ, અને તેથી હી બીકમ અનવોન્ટેડ મેમ્બર ઇન ધ ફેમિલી. તો એ ફેમિલી અથવા સંસ્થાની અંદર એક એવા મેમ્બર હશે જેને બહુ કોઈ બોલાવવા તૈયાર નહીં હોય. એઝ વેલ એઝ એટ ધ વર્ક પ્લેસ, બરાબર. નેગેટિવ એટીટ્યુડ સ્પ્રેડ નેગેટિવિટી. નેગેટિવ એટીટ્યુડ છે એનાથી નેગેટિવિટી ફેલાય છે. એન્ડ લાઈફ અપિયર ટુ બી પનિશમેન્ટ. અને લાઈફ છે એ કેવું લાગે જાણે પનિશમેન્ટ છે. પછી એટીટ્યુડ ડિટરમાઇન્સ સક્સેસ ઓર ફેલિયર. તમારી સક્સેસ અને નિષ્ફળતા, સફળતા અને નિષ્ફળતા માટે એટીટ્યુડ છે એ જવાબદાર છે. The most successful person opine in one voice that their success was not just the hard work they have put in. તો કોઈ પણ સક્સેસફુલ લોકોને તમે મળશો તો બધા એક સાથે તમને કહેશે, મતલબ બધા એના જવાબ સરખા હશે. એવું કહેશે કે ભાઈ હાર્ડવર્કથી જ સફળતા મળતી નથી, બટ ધ પોઝિટિવ અપ્રોચ ટુ ધ વર્ક વોઝ પિવોટલ ટુ ધ સક્સેસ. પણ કોઈ કાર્યમાં તમે પોઝિટિવ અપ્રોચ રાખશો તો ચોક્કસ તમને સફળતા મળશે. ઇન ધ સેમ મેનર, એવી જ રીતે ફેલિયર ઇઝ નોટ ડ્યુ ટુ લેસ એફર્ટ્સ. એવી રીતે ફેલિયર છે એ પણ એના માટે પણ ઓછો પ્રયત્ન કરવો પડતો નથી. ઓર ડેસ્ટિની, નસીબ ઉપર છોડવું પડતું નથી. બટ ડ્યુ ટુ નેગેટિવ એટીટ્યુડ ડ્રાઉન્ડિંગ ફેઇથ. પણ તમારું નેગેટિવ એટીટ્યુડ હશે, તમારો વિશ્વાસ છે એ ડૂબતો હશે, તો એના આવા કારણે તમારું ફેલિયર થાય છે. મતલબ તમે પોઝિટિવ એટીટ્યુડ હશે, સફળતા મળશે, બરાબર. નેગેટિવ એટીટ્યુડ હશે, નિષ્ફળતા મળશે, બરાબર. એટીટ્યુડ અફેક્ટ્સ બોથ વિક્ટરી એન્ડ ડિફીટ. એટીટ્યુડ છે એનાથી વિજય મળે છે
અને જીત મળે છે, હાર મળે છે. એઝ ધ સક્સેસફુલ વોરિયર ઇઝ નોટ વિથ ધ લાર્જ આર્મી ઓર મોર વેપન્સ. કોઈ યુદ્ધ છે ને, યુદ્ધની અંદર જે સફળ થાય છે એ એટલે નથી સફળ થતો કારણ કે એની પાસે મોટી આર્મી છે, બરાબર, વેપન છે, હથિયાર છે. બટ વન વિથ ધ અફર્મેટિવ આઉટલુક, પણ એ દ્રષ્ટિકોણ એનો કેવો હોય છે, એકદમ અફર્મેટિવ હોય છે, એટલા માટે થઈ અને એ સફળ થાય. એન્ડ ફર્મ ફેઇથ ઇન હિઝ કેપેબિલિટી, પોતાની કેપેબિલિટી ઉપર એને ખૂબ જ જો ભરોસો હોય તો એ ચોક્કસપણે સફળ થાય છે, રાઈટ. એટીટ્યુડ ક્રિએટ્સ ઓર સ્પોઇલ ધ કેરેક્ટર. લાસ્ટ પોઈન્ટ છે, પોઝિટિવ એટીટ્યુડ રાઇઝ વન્સ કેરેક્ટર ઇન વન્સ ઓન આઈઝ. પોઝિટિવ એટીટ્યૂડવાળાનું અને માનસ પોતાની આંખોમાં જ એનું માન હશે, રાઈટ. ઇન મોટિવેટ્સ ટુ perform selfless actions such as doing good without expectation, charity to the poor or religious or social organization, જો helping the needy people etc. શું કામ એને માનશે? કારણ કે પોઝિટિવ એટીટ્યૂડવાળા હંમેશા બીજાને મોટિવેશન આપશે. પછી એની એક્શન કેવી હશે? સેલ્ફલેસ, બરાબર, કોઈ સ્વાર્થ વગરની એક્શન છે. કેવી? તો કે સચ એઝ ડુઈંગ ગુડ વિધાઉટ એક્સપેક્ટેશન, આશા વગર કોઈનું કામ કરવું, ચેરિટી કરવી ગરીબ લોકોને, બરાબર, ધાર્મિક કામ કરવા, સોશિયલ સામાજિક કામ કરવા, જરૂરિયાતવાળાને મદદ કરવી. તો આવું બધું કરવાથી એને મજા આવશે, પોતાનું એટીટ્યૂડ સારું રહેશે. ઇટ હેલ્પ્સ ડેવલપિંગ હાઈ એસ્ટીમ એન્ડ રિસ્પેક્ટ ઇન ધ સોસાયટીમાં એનું નામ થશે, બરાબર છે. નેગેટિવ એટીટ્યૂડ ડિસગ્રેસ ઇઝ વન્સ સેલ્ફ. તો નેગેટિવ એટીટ્યૂડથી શું થશે? એની જે પોતાની જાત છે એમાં એ ડિસગ્રેસ થશે ને હતાશ થશે. ગ્રેજ્યુઅલી વન લોવર હિઝ કેરેક્ટર વિથ ઇગ્નોબલ એક્શન. તો ધીમે ધીમે એનું કેરેક્ટર નીચું આવતા જશે કારણ કે એની જે એક્શન છે એ કેવી છે? તો કે બરાબર નથી. એન્ડ ગેટ્સ ઇગ્નોર્ડ, અને બધા એને ઇગ્નોર ધીમે ધીમે કરવા માંડશે. એન્ડ રિસીવ્સ ડિસરિસ્પેક્ટ, અને એને આદર મળશે. તો જુઓ એટીટ્યૂડ છે, બરાબર, એ આટલી બધી જગ્યાએ એનું ઇન્ફ્લુઅન્સીસ આપે છે. This is the very most IMP question, right? You have to remember this. It would be asked in your question, right? Question paper in the exam. So this is the end of the lecture. The next lecture we will learn another topic. So till then, goodbye and thank you.